મિત્રો નમસ્કાર, હું પ્રોફેસર પ્રયત્કર કાનાડિયા. આજે હોળીના દિવસ અમારા મિત્રો રંગ લઈને આવ્યા છે. અમે સાથે રંગ ભેગો મળીને કરીએ છીએ. આમાં એટલા મિત્રો જોડે એટલો બધો આનંદ આવી ગયો છે કે અમે સાથે ભણતા, સાથે મોટા થયેલા એવા મિત્રો. અહીંયાથી વાત કરીશું તો પરેશભાઈ સાહેબ છે, એ બહુ સક્રિય માણસ છે, એક મોટા સમાજ સેવક છે અને સમાજ માટે નિસ્વાર્થ ભાવે સેવાઓ કરે છે. પરેશભાઈ સાથે આજે અમને ખૂબ મજા આવી. એના પછી પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ પણ એક છુપા રુસ્તમ છે જે સમાજ માટે ખૂબ પ્રયત્નો કરે છે. સમાજનું કોઈ પણ કામ હોય, કોઈ બાળકની ફી ના આવતી હોય, શિક્ષણની ફી ના આવતી હોય, તો આ હોળીના દિવસે એમને એટલે યાદ કરું છું કે બાળકોનું જીવન રંગી દે છે, વિદ્યાર્થીઓનું જીવન રંગી દે છે. એવા પ્રવીણભાઈ પણ મારી સાથે છે. કોઈ પણ વિદ્યાર્થી એમની પાસે આવે કે મારે આ તકલીફ છે તો એને પૈસા સાથે મદદ કરે છે અને બીજી પણ મદદ કરે છે. એટલે એ રિયલ લાઈફમાં લોકોનું જીવન રંગી દે છે, રંગોથી રંગી દે છે. એની સાથે છે મારા મિત્ર મહેશભાઈ, વડાલીના વતની છે. બહુ સરસ બિઝનેસ માઇન્ડ છે એમનું અને જબરજસ્ત માણસ છે, એકદમ દિલાવર માણસ છે અને એ પણ એક જુદી ટાઈપના સમાજ સેવક છે. સમાજની અંદર કંઈ પણ મુશ્કેલીઓ હોય, સમાજની અંદર કોઈ સમાધાન કરવાનું હોય, કોઈ પણ બેન દીકરીનું કંઈ તકલીફ હોય તો એની અંદર પહેલાં ઊભા હોય છે મહેશભાઈ સાહેબ. તો મહેશભાઈ પણ એક સારા એવા બિઝનેસમેન જબરજસ્ત છે એમનું. એવા મહેશભાઈ પણ મારા મિત્ર છે. એ પણ સમાજની અંદર જુદા જુદા રંગો, કલરો ભરે છે. એની સાથે જે જીતેન્દ્રભાઈ પરમાર, મારા ખાસ મિત્ર, અમે સાથે ભણેલા, અમે બાળપણ અમારું સાથે વીતેલું. અમે પેન્ટિયા મિત્રો કહેવાઈએ કારણ કે પેન્ટ પહેરતા થયા ત્યારે અમે મિત્રો બનેલા. પણ આજ સુધી 20 વર્ષ અમારી મિત્રતાને થયા, પણ આજ સુધી અકબંધ છે. અમે દર રવિવારે આ બધા મિત્રો મળીએ છીએ. ક્યાંક મહિને મળે, પરેશભાઈ જેવા દૂર હોય તો મહિને મળતા હોય છે, પણ અમે મળીએ છીએ અવશ્ય. અને એમની સાથે એટલી મજા આવે છે. જીતુભાઈનું તો કામોની વાત કરું તો જીતુભાઈ આજના યુવા પેઢી માટે ખૂબ પ્રેરણારૂપ માણસ છે. કારણ કે ચાલુ બસે, અત્યારે રેલવેમાં ઓફિસર બન્યા છે ક્લાસ 1, પણ એ વખતે ચાલુ બસે વાંચતા હતા. યુવાનોને ખબર પડશે કે અમારા જીવનમાં રંગ કેવી રીતે પૂરવા હોળીના નિમિત્તે. તો ચાલુ બસે વાંચતા હતા ને વાંચતા વાંચતા છેલ્લા સમયે અમને નોકરી મળી ગઈ ને નોકરી મળ્યા પછી એટલા બધા લોકોને મદદ કરી છે. કોઈ નાત જાત ધર્મનો ભેદ નહીં, કોઈ પણ એમની જાતે આવે તો ફૂલ જેવી સુગંધ છે. મિત્રો, આ બધા મિત્રોની સુગંધ ફૂલ જેવી છે. જેવી રીતે ફૂલ બધાને મહેક આપે છે, બધાને રંગ આપે છે, એ રીતે આ મિત્રો પણ બધાને રંગ આપે છે. પરેશભાઈની જોડે થોડી વાત કરીશું આપણે. પરેશભાઈ, કેવી લાગી આજની હોળી? આજની હોળી કેવી લાગી? બહુ મજા આવી. બહુ મજા આવી. મિત્રો સાથે મળવાની બહુ મજા આવી હતી, બરાબર? અને કેવો રહ્યો તમને ગાંધીનગરની હોળી કેવી લાગી? ગાંધીનગરની હોળી આવી, પહેલી વાર આવવાનું થયું. હા, બહુ મજા આવી. બધા મિત્રો સાથે મજા આવી ને? ખૂબ મજા આવી. આપણા બધા મિત્રોની મોજ હોય પછી જોઈએ શું બીજું આપણે. પ્રવીણભાઈ આવો. મિત્રો, મારી સાથે બીજા મારા ખાસ મિત્ર પ્રવીણભાઈ પરમાર છે, વેડાના વતની છે અને શૂન્ય નહીં માઇનસમાંથી સર્જન કર્યું છે અને માઇનસમાંથી પ્લસ જઈને અત્યારે A ગ્રેડ ઉપર બેઠા છે. એવા પ્રવીણભાઈ, કેવી મજા આવી આજની હોળીમાં? આજની હોળી વિશે વાત કરું તો ગાંધીનગરની અંદર અમે પ્રથમવાર હોળી ઉત્સવ મનાવ્યો. જિંદગીના આટલા વર્ષમાં નથી મનાવ્યો એવી આજે અહીંયા મોજ આવી. અને એની સાથે સાથે અહીંયા બધા જે મિત્રો મળ્યા, એ મિત્રોનો જે અનુભવ અને જે બાળપણના સંસ્મરણો અહીંયા આજે વાગડવાનો જે આજે આનંદ મળ્યો એ ખૂબ અદ્ભુત છે. અને આજની હોળી આ મિત્રો સાથે આજનો દિવસ ઉજવ્યો એ બહુ ખૂબ મારા માટે ભાગ્યશાળી છે. આવો મહેશભાઈ. મિત્રો, આ છે આજની નવી પેઢી માટે ઉદાહરણરૂપ. અભ્યાસ એમને કર્યો છે MA સુધી, પણ એ અભ્યાસને છોડી દીધું અને નોકરી મારે નથી કરવું એવા પ્રેરણા સાથે, પોતાની અંદરની પ્રેરણા સાથે તે આગળ આવ્યા અને એમને બિઝનેસ ચાલુ કર્યો. બિઝનેસમાં ખૂબ સફળ થયા. ગાંધીનગરમાં બંગલો લીધો. આજની યુવા પેઢી માટે ખૂબ પ્રેરણારૂપ છે. આપ કંઈ કહેશો હોળી વિશે? મજા આવી ગઈ. અહીંયા વાતાવરણ એની સાથે અમે બધા મિત્રો સાથે બહુ સારી એવી હોળી લાગી. હા મિત્રો, હવે એક અદ્ભુત વ્યક્તિત્વ છે જે વિશિષ્ટ ખૂબ અભ્યાસ કર્યો છે અને સમાજની સેવા ખૂબ કરી છે અને ખૂબ સંઘર્ષ. આ પણ મિત્ર એવા છે કે જેમને શૂન્યમાંથી સર્જન કર્યું છે. એવા મારા ક્લોઝ ફ્રેન્ડ છે જીતેન્દ્રભાઈ પરમાર. એ રેલવેમાં અધિકારી છે. જીતેન્દ્રભાઈ વાત કરશે આજના હોળી વિશે. આજે ફેમિલી સાથે બધાનો મળવાનું થયું. હોળીનો ઉત્સવ મજામાં મજા આવી. ઘણા બધા અમારા મિત્રો જૂના બી મળ્યા અને નવા બી મિત્રો ગયા. આજે ખૂબ આનંદ આ તહેવારની મજા માણી. થેન્ક યુ ડૉક્ટર પ્રોફેસર. મિત્રો, આજે ખૂબ મજા આવી. અમારી સાથે વિડીયોગ્રાફર છે કુલદીપ. કુલદીપ પણ રંગો ભરીને આવ્યો છે અને કુલદીપનો રંગ તમે સાહેબ લેશો થોડી વાર ને કુલદીપને પણ અમે દર્શન કરાવીશું. કુલદીપ એક અદ્ભુત વિદ્યાર્થી છે. કુલદીપ, તમારી સાથે આ નાનો દીકરો ડૉક્ટર બની
રહ્યો છે એવો કુલદીપ મારી સાથે છે. મને ખૂબ ગૌરવ છે કે મારા મિત્ર, ખાસ મિત્ર એવા પ્રવીણભાઈનો સન ડૉક્ટર બની રહ્યો છે. કદાચ એકાદ વર્ષમાં ડૉક્ટર બની જશે અને હું તો એવી પ્રાર્થના કરું કે એને ડૉક્ટર કન્યા મળે. જો એને નક્કી કર્યું હોય તો બરાબર છે, ના કર્યું હોય તો એને ડૉક્ટર કન્યા મળે એવી હું શુભેચ્છાઓ આપું છું અને કુલદીપમાંથી સૌ પ્રેરણા લે એવી પ્રાર્થના કરું છું. મિત્રો, આજના હોળીના દિવસે આપ સૌને વંદન કરું છું, હોળીને ધૂળેટીને વંદન કરું છું અને હું અહીંયાથી વિદાય લઉં છું. અમારા મિત્રો સાથે વિદાય લઈએ છીએ. જય હિન્દ, જય ભારત.